સુરતમાં પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। વરસાદની શરૂઆતે જ ગોડાદરા રોડ પર ભૂવો પડ્યો છે, ત્યારે 1 મહિના પહેલા જ બનેલા રોડનો 50 ફૂટ જેટલો ભાગ બેસી ગયો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે અને જે રીતે આ રોડનું કામ થયું છે તે હવે ચોમાસામાં દેખાઈ આવે છે કે કેવા પ્રકારે રોડનું કામ થયું છે, કારણ કે કોઈ પણ પોલમપોલ થઈ હોય તે વરસાદમાં સામે આવી જતી હોય છે અને આ ભૂવો પડેલો છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો થોડા દિવસો પહેલા જે આ રોડ બન્યો હતો તેમાં હવે ભૂવો પડ્યો છે। 1 મહિના પહેલા બનેલો રોડ બેસી ગયો છે। કેવા પ્રકારની કામગીરી થઈ હશે તે બાબતે આપ વિચાર કરી શકો કે આ જે રોડ બનેલો છે તે 1 મહિના પહેલા જ બન્યો છે અને હવે તેમાં ભૂવો પડ્યો છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા પાસેથી। ધ્રુવ, જે રીતે 1 મહિના પહેલા જ આ રોડ બન્યો હતો અને હવે તે બેસી ગયો છે, તંત્રની આ જે કામગીરી છે તેની સામે લોકો પણ હવે સવાલો ઉઠાવી રહ્યા છે। સાચી વાત છે, જે રીતે આખો રોડ છે સુરતના ગોડાદરા વિસ્તારની વાત છે અને આખો રોડ જે છે તે બેસી ગયો હોવાની પહેલા જ વરસાદમાં આ ઘટના બની છે, એટલે અનેક સવાલો ઉભા થાય છે। જે રીતે સુરતના ગોડાદરા વિસ્તારમાં આખો જે 50 મીટરનો જે રોડ આવ્યો છે એ પહેલા વરસાદ પડ્યો હતો ને તે આખો નીચે પોલો થઈ ગયો છે, એટલે કે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ, રોડ રસ્તાઓ બનવા જોઈએ, જે રોડ રસ્તાઓ જે બનાવવામાં આવે છે તેની સ્ટેબિલિટી પણ યોગ્ય છે કે નહીં તે ચકાસવી જોઈએ અને બનાવ્યો છે એટલે કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતે કામગીરી કરી છે કે નહીં તે તમામ બાબત ખૂબ જરૂરી બની રહે છે અને આ જે કામગીરી બરોબર નથી કરી તેવા આક્ષેપો હવે ત્યાંના આસપાસના લોકો જે છે તે કરી રહ્યા છે, કારણ કે પહેલો વરસાદ હજી તો શરૂ યોગ્ય થયો નથી, ચોમાસું હજી તો પૂરું બેઠું નથી, ત્યાં પહેલા જ વરસાદી ઝાપટામાં આખો 50 મીટરનો રોડ બેસી જતા લોકોએ પણ અનેક પ્રશ્નો તંત્ર સામે ઉભા કર્યા છે। જી, આભાર ધ્રુવ માહિતી આપવા બદલ।